મેંદરડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે મેઘ ખાંગાની સ્થિતિ। વહેલી સવારથી સુપડાધાર અવિરત વરસાદ થતા 3 કલાકમાં 12 ઇંચથી વધુ સમગ્ર તાલુકામાં વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ મેંદરડા તાલુકામાં આજે વહેલી સવારથી મેઘ તાંડવ સર્જાયું હતું, જેના લીધે સમગ્ર મેંદરડા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું અને લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। સુપડાધાર મેઘ તાંડવ થવાના કારણે તાલુકાના દાત્રાણા ગામે 6 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। આજુબાજુના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા અને મેંદરડા દાત્રાણા ખડિયા રોડ બ્લોક થયો હતો। તેવી જ રીતે મેંદરડાથી સાસણ તરફ જતા રોડ પર કમરડૂબ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને લોકોને અસર થવા પામી હતી। મેંદરડા નગર વચ્ચે પસાર થતી મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને નદી પરનો બ્રિજ નવો બનતો હતો તે દરમિયાન ડાયવર્ઝન બનાવવામાં આવેલ હતું, જે ઘોડાપૂરના કારણે તણાઈ ગયો છે। મધુવંતી નદી કાંઠે આવેલ સ્મશાન ગૃહની સુરક્ષા દિવાલ ધસમસતા પાણીના પ્રવાહમાં તૂટી જવા પામી હતી। મેંદરડા તાલુકાના ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે। મેંદરડાના ઇતિહાસમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થવાથી ખેતરોનું ધોવાણ થતા જગતના તાતે ખેતરોમાં વાવેલા પાકો અને માટી સહિતના પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે। હાલ ખેડૂતોની સ્થિતિ પડ્યા ઉપર પાટું સમાન છે। મધુવંતી માલણકા ડેમ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા મધુવંતી ડેમમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીની આવક થતા મેંદરડાની જીવાદોરી સમાન માલણકા મધુવંતી ડેમ ઓવરફ્લો થતા લોકોમાં કहीं ખુશી કहीं ગમની સ્થિતિ જોવા મળી રહી છે। આજરોજ મેંદરડા પંથકમાં 10 થી 12 ઇંચ વરસાદ વરસતા મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું। લોકોના ટોળે જોવા ઉમટી પડ્યા છે। ખેડૂતોને એકંદરે સારું થયું છે, પણ ખેડૂતોને ખેતી પાકમાં પણ નુકસાન થયું છે। અત્યારે મધુવંતીનો ડાયવર્ઝનનો જે પુલ હતો એ પણ તૂટી ગયો છે। અત્યારે લોકો જોવા આવ્યા છે ખૂબ।